અમદાવાદમાં હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરી ચાલી રહી છે, પણ અહીં સાવચેતીને બદલે બેદરકારીના દ્રશ્યો વધારે જોવા મળી રહ્યા છે. કોન્ટ્રાક્ટરની એક ભૂલે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તોડી નાખી. લાખો લીટર ચોખ્ખું પાણી રોડ પર વેડફાઈ ગયું. 3 દિવસમાં બીજી વખત ભંગાણ થયું. નવાઈની વાત તો એ છે કે 10 જાન્યુઆરીએ પણ પાઇપલાઇન તૂટી હતી અને આજે ફરી એ જ રીતે લાખો લીટર પાણી વેડફાયું. શું અધિકારીઓ બીજી વખત પણ ભૂલ સુધારવામાં નિષ્ફળ રહ્યા? બ્રિજની નીચેથી લાઇન પસાર થાય છે, તેની જાણ અધિકારીઓને હોવા છતાં કોન્ટ્રાક્ટરને કોઈ સૂચના કેમ ન અપાઈ? આ અણઘડ કામગીરી માટે જવાબદાર કોણ? એક તરફ કોર્પોરેશન લોકોને પાણી બચાવવા અપીલ કરે છે અને બીજી તરફ તંત્રની નિષ્કાળજીને કારણે લાખો લીટર પાણી ગટરમાં વહી જાય છે. આ દ્રશ્યો જોઈ સ્થાનિકોમાં ભારે રોષ છે. એડિશનલ સિટી એન્જિનિયર રાજેશ રાઠવાએ જણાવ્યું કે નુકસાન બદલ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા બ્રિજ પ્રોજેક્ટ વિભાગને પત્ર લખી જાણ કરવામાં આવી છે. પણ શું આ પત્રથી વેડફાયેલું પાણી પાછું આવશે?